મિત્રો જય માતાજી, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આની પહેલાં વિડીયો જે બનાવ્યો હતો તેમાં આપણે જાણ્યું હતું કે ચાનો ધંધો કઈ રીતે કરી શકાય। હવે તમે જો ચાનો ધંધો ના કરવા માંગતા હોય તો હું તમારી સમક્ષ એક સબ્જીનો ધંધો લઈને આવ્યો છું અને સબ્જીનો ધંધો પણ તમે કરી શકો છો। તમારી પાસે ઓછું બજેટ હોય, જેમ કે 10,000, 5,000 કે 15,000 જેવું બજેટ હોય તો તમે કરી શકો છો આરામથી। તો એના માટે મિત્રો તમારે સબ્જીનો ધંધો 10,000 રૂપિયા તમારી પાસે હોય તો વહેલી સવારે માર્કેટ યાર્ડમાં જવાનું છે અને તાજી સબ્જીઓ ખરીદવાની છે। એકદમ ફ્રેશ માલ, શરૂઆતમાં તમારે એકદમ ફ્રેશ માલ લાવવાનો છે, જેથી કરીને ગ્રાહક તમારા સુધી ખેંચાય। હવે આપણે લારી અથવા નાનો સ્ટોલ તમારે પસંદ કરવાનો છે। લારીમાં લગાવો તો પણ ચાલે, અથવા કંઈ આપણે નીચે પાથરીને પણ બેસી શકાય છે। તો જગ્યા તમારે પસંદ કરવી હોય તો રહેઠાણવાળા વિસ્તારમાં અથવા બજાર કોઈ ક્યાંય હોય તેવા વિસ્તારમાં તમારે જગ્યા પસંદ કરવાની છે અને શરૂઆતમાં તમારે 10થી 15 સબ્જીઓ ફરજિયાત લાવવાની છે અને એ પણ તાજી। તમારે 10,000ના ખર્ચામાં હું તમને મારું કેલ્ક્યુલેટર મેં કરેલું છે। સબ્જી ખરીદવી 7,000 રૂપિયા જેવો તમારે સબ્જીમાં જ ખર્ચો થઈ જાય છે। પછી તોલ કાંટો તેના 1,000 રૂપિયા, ટોપલા અને કેરેટના 1,000 રૂપિયા, અન્ય ખર્ચો 1,000 રૂપિયા। તો 10,000 રૂપિયા હોય તો તમારે ધંધો આરામથી સબ્જીનો ચાલુ થઈ જાય છે। મિત્રો, વધુ વેચાતી સબ્જી, જે આપણે વધુ વેચાતી હોય સબ્જી, એવી સબ્જી તમારે વધુ લાવવાની છે, જેમ કે બટેકા, ડુંગળી, ટામેટાં, મરચાં, કાકડી, રીંગણા, મેથી, પાલક। આ ચીજ જે છે તે 12 માસ ચાલે છે અને આ વસ્તુ તમારે ફરજિયાત લાવવાની છે। હવે મિત્રો, તેમાં તમારે સામાન્ય રીતે 15થી 30% સુધી નફો મળી શકે છે। જો રોજ તમારું 3,000નું વેચાણ થાય તો તમને 450થી 900 રૂપિયા જેવું નફો મળે છે। તો મિત્રો, 450 અને 900 રૂપિયા જેટલો કોઈ નફો ઓછો ન કહેવાય એક દિવસનો। તો તમે મહિનાનું કેલ્ક્યુલેટર મારીને હિસાબ કરી જુઓ કે તમે કેટલું એક મહિનાનું નફો મેળવી શકો છો। સબ્જી ધંધો વધારવા માટે હંમેશા તાજી સબ્જી લાવો। પહેલું તો એ જ છે કે હંમેશા તાજી સબ્જી જ લાવવાની, વાસી સબ્જી નહીં રાખવાની। ભલે તમે ઓછી લાવો પણ તાજી સબ્જી લાવવાની। હંમેશા ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખવાનો। ગ્રાહકોને ફરીને તમારી લારીએ કે તમારા સ્ટોલે આવવાનું મન થાય એ રીતે તમારે વર્તન કરવાનું છે, કારણ કે તમે સારું વર્તન જોઈ અને ગ્રાહક ભલે 5 રૂપિયા વધુ હોય પણ ત્યાં આવીને ઊભો રહેશે। ઘર સુધી ડિલિવરી સેવા આપો। તમે ઘર સુધી પહોંચાડો। કોઈ એમ કે ભાઈ મારે આટલી સબ્જી જોઈતી છે, તો તમે તમારા ફ્રી ટાઈમમાં તમે તેના ઘર સુધી પહોંચાડી શકો છો। બીજું કે વોટ્સઅપ, મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે વોટ્સઅપમાં પણ ઓર્ડર લઈ શકો છો। ઓર્ડર લેવો અને વોટ્સઅપમાંથી પછી તમે ઓર્ડર લીધા પછી તમે તેમના ઘરે ડિલિવરી કરી શકો છો। તો મિત્રો, કુલ કરીને આ એક સબ્જીનો સારો એવો ધંધો છે। જો વિડીયો તમને મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો। આવા વિડીયો ફરીથી આપણે બનાવીશું, તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।